ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. મિત્રો, લાસ્ટ ટાઈમ આપણે કાર્બનના અપર રૂપો જોયા ગ્રુપ 14 સવર્ગ સંયોજનોમાં. આજે મિત્રો આપણે કાર્બનના કેટલાક સંયોજનોની વાત કરવાની છે, બરાબર, અને પછી સિલિકોનના સંયોજનો. બરાબર, કાર્બનના મેઇન તો આપણે બે સંયોજનો શીખવાના છીએ. એક કાર્બન મોનોક્સાઇડ CO. બરાબર મિત્રો, કાર્બન મોનોક્સાઇડ નું બંધારણ કંઈક આવું હોય છે, કાર્બન અને ઓક્સિજન. કાર્બન ને સંયોજકતા ઇલેક્ટ્રોન 4 હોય, ઓક્સિજન ને સંયોજકતા ઇલેક્ટ્રોન 6 હોય. બરાબર, બંનેને અષ્ટક પૂરા કરવા છે, બંને બીજા આવર્તના તત્વો છે. એટલે પહેલા તો બંને બે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે તો ઓક્સિજન ને તો 8 થઈ ગયા, પણ કાર્બન ને કેટલા છે? 2 2 4 ને 2 6 થયા. તો હવે શું થાય તો કે આ કાર્બનની વેલેન્સી પૂરી કરવા માટે ઓક્સિજન આખું એક યુગ્મ આપી દે. ત્રીજો સવર્ગ પાયબંધ બનાવે. કેવો? સવર્ગ પાયબંધ બનાવે. એક સિગ્મા બંધ, એક પાય બંધ અને એક પાય બંધ પણ કેવો છે? સવર્ગ. આખું યુગ્મ ઓક્સિજન આપ્યું છે. બરાબર, અને એટલા માટે કાર્બન ઉપર થોડો આંશિક ઋણ વીજભાર આવી શકે, આના ઉપર આંશિક ધન વીજભાર આવી શકે. આખું યુગ્મ આપ્યું છે માટે કાર્બન પાસે પણ એક અબંધકારક યુગ્મ છે, એક ઓક્સિજન પાસે પણ અબંધકારક યુગ્મ છે. આ છે કાર્બોનિલ. કાર્બન મોનોક્સાઇડ. બનાવટની જો વાત કરીએ આપણે તો એક તો બનાવટ આ છે, કાર્બનનું અપૂરતી માત્રામાં O2 ની હાજરીમાં દહન કરાવો એટલે કાર્બન મોનોક્સાઇડ મળે. મિત્રો, એ વાયુ છે, રંગવિહીન વાયુ છે. ધ્યાન રાખજો, રંગવિહીન ગંધવિહીન વાયુ છે. જો વધારે માત્રામાં ઓક્સિજન સાથે પ્રક્રિયા કરાવો તો કમ્પ્લીટ દહનથી CO2 બની જાય. બરાબર, કમ્પ્લીટ દહનથી શું થઈ જાય? CO2 બની જાય. બરાબર છે? ઓકે. હા, એક બીજી બનાવટ છે. પ્રયોગશાળામાં નાના પાયે આપણે જો બનાવવું હોય, માનો કે પ્રયોગશાળામાં બનાવી અને કાર્બન મોનોક્સાઇડની ટેસ્ટ તમારે કરવી હોય તો ફોર્મિક એસિડ અથવા ઓક્ઝેલિક એસિડ, આનું નામ છે મિત્રો ફોર્મિક એસિડ. ફોર્મિક એસિડ. બરાબર, અને આનું નામ છે મિત્રો ઓક્ઝેલિક એસિડ. બરાબર, ટમેટામાં હોય એ. આની તમે સાંદ્ર H2SO4 સાથે 373 કેલ્વિન તાપમાને પ્રક્રિયા કરો. મિત્રો, સાંદ્ર H2SO4 છે ને એ નિર્જલીકરણ કરતા છે. સાંદ્ર H2SO4 લો ને એ નિર્જલીકરણ કરતા છે. બરાબર, ડિહાઇડ્રેટિંગ એજન્ટ છે. જ્યાં ત્યાંથી પાણી મળે તો પાણી એ ખેંચી લે. તો ધ્યાન રાખજો, આનો OH અને આનો H, પાણીનો અણુ ગુમાવે, બચ્યું શું? કાર્બન મોનોક્સાઇડ. અથવા ઓક્ઝેલિક એસિડ લીધું હોય, ઇથેન ડાયોઇક એસિડ, તો ધ્યાન રાખજો, આનો OH જાય, આનો H જાય, પાણીનો અણુ છૂટો પડે. અહીંયાથી બ્રેક થતા એક કાર્બન મોનોક્સાઇડ બને, એક કાર્બન ડાયોક્સાઇડ બને. બરાબર, તો પ્રયોગશાળામાં આ રીતે ફોર્મિક એસિડ કે ઓક્ઝેલિક એસિડમાંથી તમે મેળવી શકો છો. આ તમે રેગ્યુલર થિયરીમાં શીખ્યા છો એટલે બહુ વધારે સમય નહીં બગાડીએ. વ્યાપારિક ધોરણે જો તમારે બનાવવું હોય કાર્બન મોનોક્સાઇડ તો પાણીની વરાળને ગરમ કોક પરથી પસાર કરો તો ધ્યાન રાખજો, કાર્બન મોનોક્સાઇડ અને હાઇડ્રોજનનું મિશ્રણ મળે. એને મિત્રો વોટર ગેસ કહેવાય, જળવાયુ કહેવાય, અથવા તો સંશ્લેષિત વાયુ કહેવાય. શા માટે સંશ્લેષિત વાયુ કહેવાય સમજાવું છું. આ કાર્બન કોક છે તમારી પાસે ગરમ, બરાબર, 473 થી 1273 કેલ્વિન તાપમાનના ગાળામાં પાણીની વરાળ પસાર કરો એટલે કાર્બન મોનોક્સાઇડ અને હાઇડ્રોજનનું મિશ્રણ મળે. આ કાર્બન મોનોક્સાઇડ અને હાઇડ્રોજનનું મિશ્રણ હોય એમાં તમે અલગ અલગ પ્રકારના ઉદ્દીપક વાપરો. ધ્યાન રાખજો, ઉદ્દીપક બદલાય એમ નિપજ બદલાશે. એક પ્રકારનો ઉદ્દીપક વાપરીને તમે મિથેનોલ વાપરી શકો, એક પ્રકારનો ઉદ્દીપક વાપરીને ફોર્મિક એસિડ બનાવી શકો, એક પ્રકારનો ઉદ્દીપક વાપરીને તમે ફોર્માલ્ડિહાઇડ બનાવી શકો. મતલબ આલ્ડિહાઇડ બનાવી શકો, આલ્કોહોલ બનાવી શકો, એસિડ બનાવી શકો. બરાબર, પ્રક્રિયક તમારો એકનો એક. ઉદ્દીપક તમે કયો વાપરો છો એ પ્રમાણે નિપજ મળે તમને. બરાબર ને? એટલે નિપજનો નિર્દેશ ઉદ્દીપક કરતો હોય. ત્યાં સુધી તમે શીખ્યા છો ઉદ્દીપક માત્ર પ્રક્રિયાનો વેગ વધારે, કઈ નિપજ આપશે એ નક્કી ન કરે.
અહીંયા આગળ ઉદ્દીપક તમે જેવો વાપરશો એ પ્રમાણે તમને નિપજ મળશે. આવા કાર્બનિક સંયોજનોના સંશ્લેષણ માટે વપરાય છે, માટે સંશ્લેષણ વાયુ. ઓકે. અથવા તો પાણીની વરાળ હોય એના બદલે તમે ગરમ હવા વાપરો. હવા એટલે O2 ને N2 નું મિશ્રણ મુખ્યત્વે. એમાં O2 20% હોય તો 78% જેવું. આનો 1 મોલ હોય, આનો 4 મોલ. પ્રક્રિયા થવાથી મિત્રો કાર્બન મોનોક્સાઇડ અને નાઇટ્રોજનનું મિશ્રણ મળે. એને મિત્રો પ્રોડ્યુસર ગેસ કહેવાય, ઉત્પાદક વાયુ કહેવાય. શું કહેવાય? પ્રોડ્યુસર ગેસ અથવા ઉત્પાદક વાયુ. કેમ કે એમાંથી N2 બહુ સરળતા છૂટો પાડી શકશો તમે, કાર્બન મોનોક્સાઇડ મેળવી શકાય. પ્રોડ્યુસર ગેસ કહેવાય. ક્લિયર છે? બીજી એક વાત કરીએ આપણે, ધ્યાનથી સમજજો. આ કાર્બન મોનોક્સાઇડ છે એમાં કાર્બન પાસે પણ લોન પેર છે. લોન પેર એટલે અબંધકારક યુગ્મ. ઓક્સિજન પાસે પણ લોન પેર છે, અબંધકારક યુગ્મ. પણ ઓક્સિજન કરતા કાર્બનની વિદ્યુત ઋણતા ઓછી. તમને ખબર છે, ઓછું વિદ્યુત ઋણીય, ઓછું ઇલેક્ટ્રોન નેગેટિવ તત્વ હોય ની ઓછા ઇલેક્ટ્રોન નેગેટિવ વિદ્યુત ઋણીય તત્વની ઇલેક્ટ્રોન દાન કરવાની ક્ષમતા વધારે હોય. દાન કરવાની ક્ષમતા વધારે હોય. બરાબર ને? અને એટલા માટે ધ્યાન રાખજો, આ છે કાર્બન છે એ ઇલેક્ટ્રોન યુગ્મ ડોનેટ કરશે. ઓક્સિજન તો કરી શકે પણ કાર્બન વધુ કરી શકે. ઓક્સિજન કરતા કાર્બન વધુ કરી શકે. ધ્યાન રાખજો. ખ્યાલ આવે છે? અને એટલા માટે એક સારો લુઈસ બેઝ છે. શું છે? લુઈસ બેઝ. ઇલેક્ટ્રોન યુગ્મ દાન કરે એને બેઝ કહેવાય. બરાબર? લુઈસ બેઝ છે. અને લુઈસ બેઝ ધ્યાન રાખજો, સંકીર્ણ સંયોજનોમાં લિગેન્ડ તરીકે વર્તે. લિગેન્ડ તરીકે વર્તી શકે. અને એટલા માટે ધ્યાન રાખજો, કાર્બન મોનોક્સાઇડ આપણા માટે અત્યંત ઝેરી છે. અત્યંત ઝેરી છે. શા માટે? તમને ખબર છે આપણું હિમોગ્લોબિન કામ શું કરે? તો કોષોની અંદર ગ્લુકોઝના દહનની પ્રક્રિયાથી શક્તિ છૂટી પડે, પણ એ દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ છૂટો પડે. એ કાર્બન ડાયોક્સાઇડને કોષોથી ફેફસા સુધી લાવવું, શ્વાસથી બહાર. બરાબર? શ્વાસથી ઓક્સિજન લઈએ, એ ઓક્સિજનને એક જગ્યાએ પહોંચાડે. બરાબર ને? આપણે હિમોગ્લોબિનને HB કહીએ તો HbO2 ના સંપર્કમાં આવે તો એની સાથે સંવર્ગબંધથી જોડાઈને HbO2 બનાવે. બરાબર? ઓક્સિજન યુક્ત હિમોગ્લોબિન બનાવે. પણ માની લો કે શ્વાસની અંદર કાર્બન મોનોક્સાઇડ આવી ગયો. બરાબર? હિમોગ્લોબિનમાં Fe+2 આયન હોય, એની સાથે આ કાર્બન એનું ઇલેક્ટ્રોન યુગ્મ આપીને સંકીર્ણ બનાવી શકે. ધ્યાન રાખજો, Hb+CO થાય તો HbCO બની જાય. બરાબર? એટલે કે હિમોગ્લોબિન, Hb એટલે હિમોગ્લોબિન, એક પ્રકારનું જટિલ પ્રોટીન છે. બરાબર? આપણું એક રંજક દ્રવ્ય છે. કાર્બન મોનોક્સાઇડ જોડાય છે. પણ ધ્યાનથી સમજજો, HbO2 ની સ્થાયીતા કરતા HbCO ની સ્થાયીતા ખૂબ વધારે. કેટલીક બુકોમાં તો 700 ગણી સ્થાયીતા વધારે આપી છે. બરાબર ને? HbO2 કરતા HbCO ની સ્થાયીતા ખૂબ વધારે. એના કારણે થાય શું ખબર? હિમોગ્લોબિન સાથે એક વખત શ્વાસોશ્વાસમાં આવી ગયો કાર્બન મોનોક્સાઇડ, જોડાઈ ગયો, પછી હિમોગ્લોબિનમાં છૂટો ન પડે. ઓક્સિજનનું કેવું છે? જોડાઈ ગયો, કોષો પર જઈને છૂટો પડી જાય. હિમોગ્લોબિન ફ્રી થઈ ગયું, ત્યાંથી રિટર્ન ફેરામાં પાછું કાર્બન ડાયોક્સાઇડ લેતો આવે. આ હિમોગ્લોબિનને નકામો બનાવી દે. બરાબર? વધારે પડતો કાર્બન મોનોક્સાઇડ શ્વાસોશ્વાસમાં આવ્યો હોય એ પ્રબળ લિગેન્ડ તરીકે વર્તે મિત્રો. એક બહુ સારો લુઈસ બેઝ છે, સારો ઇલેક્ટ્રોન યુગ્મનો દાતા છે. હિમોગ્લોબિન સાથે કાયમી જોડાણ કરી નાખે. બરાબર ને? અને એના કારણે ધ્યાન રાખજો, ઝેરી અસર થાય, શ્વાસોશ્વાસની અંદર તકલીફ થાય. ઓકે, વાત કરીએ આના ગુણધર્મોની. તો મિત્રો, રંગવિહીન, ગંધવિહીન વાયુ છે, મહદ અંશે પાણીમાં અદ્રાવ્ય છે, પ્રબળ રિડક્શન કરતા છે. કેવો છે? પ્રબળ રિડક્શન કરતા છે. આ બાજુનો થોડોક ભાગ હું સાફ કરી દઉં છું. કેવો છે? પ્રબળ રિડક્શન કરતા છે. શા માટે? કે કાર્બન મોનોક્સાઇડ બન્યો મિત્રો,
મિત્રો કાર્બન મોનોક્સાઇડ જે બન્યો એ કાર્બન મોનોક્સાઇડ જે મિત્રો બન્યો છે એ કાર્બન મોનોક્સાઇડ છે હજી ઓક્સિજન સાથે જોડાય અને કાર્બન ડાયોક્સાઇડ બનાવી શકે, બરાબર ને. ACO હોય એ હાફ O2 સાથે પ્રક્રિયા કરીને CO2 બનાવી શકે, બરાબર. એટલે ધ્યાન રાખજો, કાર્બન મોનોક્સાઇડ કરતા થોડું વધુ સ્થાયી બને આ સંયોજન, બરાબર. એટલે એની ઓક્સિજન સ્વીકારવાની વૃત્તિ છે. અને તમે રેડોક્સ જાણો છો, ઓક્સિજન સ્વીકારે એટલે પોતે ઓક્સિડેશન પામે, સામેવાળાને શું કરે? રિડક્શન કરતા છે. મોટા ભાગના ધાતુ ઓક્સાઇડનું રિડક્શન કરી શકે, એટલા માટે ધાતુ નિષ્કર્ષણમાં એનો ઉપયોગ થાય. માની લો કે ચાલો આપણી પાસે ખનિજમાં Fe2O3 છે, વાત ભઠ્ઠીમાં કાર્બન મોનોક્સાઇડ સાથે ઊંચા તાપમાને ગરમ કરો, ઓક્સિજન કોણ લઈ જાય? કાર્બન મોનોક્સાઇડ. શું બનાવી દે? CO2. Fe છૂટું પડી જાય. ઓક્સાઇડમાંથી ધાતુ છૂટી પાડી શકાય. ધાતુ ઓક્સાઇડનું રિડક્શન કર્યું કે ઓક્સિજન લઈ લીધો. માનો કે ઝિંક ઓક્સાઇડ છે, કાર્બન મોનોક્સાઇડ સાથે ગરમ કરો, ઝિંક છૂટું પડે, CO2 મુક્ત થઈ જાય. પણ એક વસ્તુ સમજજો, સક્રિય ધાતુઓ એટલે ખાસ કરીને સમૂહ 1 ની લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, આના ઓક્સાઇડની કાર્બન મોનોક્સાઇડ સાથે પ્રક્રિયા કરો, રિડક્શન ન કરી શકે. કેમ કે કાર્બનની ઓક્સિજન મેળવવાની વૃત્તિ છે એના કરતા પ્રબળ રીતે આ સમૂહ 1 ના ધાતુઓ જોડાય છે. એ જ રીતે સમૂહ 2 બેરિલિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ, બેરિયમ, એના ઓક્સાઇડનું રિડક્શન ન કરી શકાય. એ જ રીતે એલ્યુમિનિયમને પણ ધ્યાન રાખજો, ઓક્સિજન પ્રત્યે સ્ટ્રોંગ એફિનિટી છે. તો Al2O3 હોય અહીંયા આગળ અને કાર્બન મોનોક્સાઇડ સાથે હીટ કરો, એલ્યુમિનિયમ છૂટું નહીં પડે, બરાબર. 12માં એક ચેપ્ટર શીખવાના છો, એમાં એલિંગહામ ડાયાગ્રામ વડે કાર્બન મોનોક્સાઇડ રિડક્શન કરતા તરીકે ક્યારે કેવી રીતે વર્તે એ તમને સમજ પડશે. આગળ વધીએ, ચાલો બંધારણ જો એનું જોઈએ તો મિત્રો એમાં એક સિગ્મા બંધ છે, 2 પાઈ બંધ છે. એમાં એક નોર્મલ પાઈ બંધ છે, એક સવર્ગ પાઈ બંધ છે, બરાબર. આ પાઈ બંધમાં બંને એક ઇલેક્ટ્રોન કાઢે છે અને બંને ઇલેક્ટ્રોન કોને આપ્યા? ઓક્સિજનને આપ્યા, બરાબર. હા, કાર્બન પાસે એક અબંધકારક યુગ્મ છે, એનું એ દાન કરી શકે, ધ્યાન રાખજો. અને તેથી તે ધાતુ કાર્બોનિલ સંયોજનો બનાવે, બરાબર. તમે રેગ્યુલર થિયરીમાં શીખી ગયા હશો કે તમારી પાસે અશુદ્ધ નિકલ હોય, મોડ કાર્બોનિલ પદ્ધતિ વડે નિકલ ધાતુનું તમે શુદ્ધિકરણ કરી શકો. અશુદ્ધ નિકલ છે આપણી પાસે, આ કેવું છે? અશુદ્ધ. એની કાર્બન મોનોક્સાઇડ સાથે પ્રક્રિયા કરો, નિકલ ટેટ્રા કાર્બોનિલ સંકીર્ણ બને, એને પાછું હીટ કરો તો પાછું નિકલ છૂટું પડી જાય અને વત્તા 4 CO છૂટા પડી જાય. આ નિકલ સોલિડ મળ્યું એ પાછું શુદ્ધ હશે, કેમ કે સંકીર્ણ બન્યું એ બાષ્પશીલ છે. એક વખત બાષ્પ છૂટી પાડી અશુદ્ધિ પડી રહે એ બાષ્પનું વિઘટન કરવાનું. આ પદ્ધતિનું નામ મિત્રો મોન્ડ કાર્બોનિલ પદ્ધતિ છે. શું નામ છે આનું? મોન્ડ કાર્બોનિલ પદ્ધતિ. મિત્રો કાર્બનનો એક બીજો પણ સંયોજન જાણીતો છે અને એ છે કાર્બન ડાયોક્સાઇડ, બરાબર. અને આ કાર્બન મોનોક્સાઇડ, કાર્બન ડાયોક્સાઇડ તમે રેગ્યુલર થિયરીમાં શીખી જ ગયા છો. આ તો ગેપ ન પડે એટલા માટે હું રિવાઇઝ કરાવું છું. બાકી મેઇન જો આના સંયોજનો હોય તો ધ્યાન રાખજો, સિલિકેટ્સ અને સિલિકોન્સ છે, એમાંથી સવાલો ઘણી વખત આવે છે, બરાબર. એના પછી મિત્રો કાર્બન ડાયોક્સાઇડ તમે રેગ્યુલર થિયરીમાં શીખી ગયા હશો એટલે બહુ વધારે સમય આમાં નહીં બગાડું. મેં તમને કીધું એ પ્રમાણે સિલિકેટ્સ અને સિલિકોન્સ, આમાંથી સવાલો વધારે નીકળે છે, એ આપણે વધારે વિગતે સમજવા પડે એમ છે. આગળ વધીએ, કાર્બન ડાયોક્સાઇડ, કાર્બનનું બીજું સંયોજન. બનાવટની જો આપણે વાત કરીએ તો મિત્રો ઈંધણના દહન દ્વારા, પછી એ કાર્બન એટલે કે કોલસો કે હોય એનું દહન કરીએ, અથવા તો હાઇડ્રોકાર્બનનું દહન કરીએ. માનો કે મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન, પેટ્રોલ, ડીઝલ, બરાબર. આ બધાના દહનથી CO2 ઉત્પન્ન થાય. હાઇડ્રોકાર્બનના દહનથી તો H2O પણ ઉત્પન્ન થાય, બરાબર. પ્રયોગશાળામાં જો આપણે બનાવવો હોય તો આપણી પાસે સસ્તો સામાન ઉપલબ્ધ હોય એમાં તમે બનાવી શકો. કેલ્શિયમ કાર્બોનેટ હોય, ચૂનાનો પથ્થર, એની HCl સાથે પ્રક્રિયા કરાવો,
એટલે આયનો ટ્રાન્સફર થઈ જાય +2 આયન સાથે Cl માઇનસ પ્લસ H પ્લસ સાથે CO3 માઇનસ 2 પણ H2CO3 બને એમાંથી CO2 ને H2O છૂટા પડી જાય CaCl2 મળે. પ્રયોગશાળામાં કેલ્શિયમ કાર્બોનેટની HCl સાથેની પ્રક્રિયાથી CaCl2 મળે અને CO2 વાયુ છે એમાંથી મિશ્રણમાંથી ઉડે મળશે. ઔદ્યોગિક રીતે આપણે મેળવવું હોય તો ધ્યાન રાખજો કેલ્શિયમ કાર્બોનેટ એટલે ચૂનાના પથ્થર કુદરતી રીતે ખાણોમાં પુષ્કળ મળી આવે. ભઠ્ઠીની અંદર 1100°C તાપમાને તમે ગરમ કરો એટલે વિઘટનની પ્રક્રિયા થાય કેલ્શિયમ ઓક્સાઇડ ને વત્તા CO2. વિઘટનથી જેટલો CO2 છૂટો પડે એ CO2 તમારે ભઠ્ઠીમાંથી ક્રમશઃ કાઢતો જવાનો. એ CO2 તમારે ભઠ્ઠીમાંથી ક્રમશઃ કાઢતો જવાનો છે. બરાબર? તો તમને મિત્રો તમને મોટા પ્રમાણમાં ચૂનાના પથ્થરનું ભઠ્ઠીમાં ગરમ કરતા CO2 વાયુનું ઉત્પાદન મળે. ગુણધર્મોની વાત કરીએ મિત્રો, રંગવિહીન, ગંધવિહીન, હવા કરતા લગભગ 1.5 ગણો ભારે છે. કેમ કે હવાનો સરેરાશ અણુભાર શોધો ને કાર્બન અને ઓક્સિજનનો, હાઇડ્રોજનનો 28, કાર્બનનો 32. હાઇડ્રોજનનું પ્રમાણ વધારે છે એટલે લગભગ 29 જેવું આવે સરેરાશ, અને કાર્બન મોનોક્સાઇડ ડાયોક્સાઇડ નો 44 છે, લગભગ 1.5 ગણો અણુભાર. પાણીમાં અલ્પદ્રાવ્ય છે, બિનઝેરી છે, ઝેરી અસર નથી થતી. હા, ગુંગળામણ થાય CO2 ના વાતાવરણમાં આપણે ઓક્સિજન ને હટાવે ભારે છે એટલે. બરાબર? માનો કે આપણે રૂમમાં બેઠા હોઈએ અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ જો રૂમમાં એન્ટર થયો હોય તો એ ઓક્સિજન ને હટાવીને એનું સ્થાન લે, ભારે છે. બરાબર ને? એટલા માટે ગુંગળામણ થાય. પાણી સાથે એ કાર્બોનિક એસિડ આપે એટલે H2O વત્તા CO2 આપણે લઈએ તો આપણને મળે મિત્રો H2CO3 અને કાર્બોનિક એસિડ કહેવાય. બરાબર? આવું બંધારણ છે. બરાબર? એક પ્રકારનો કાર્બનનો ઓક્સી એસિડ છે, ધ્યાન રાખજો. કાર્બનનો ઓક્સી એસિડ છે. બરાબર? કાર્બન સાથે ડબલ બોન્ડ O2 OH. આ OH છે ને એ એસિડિક છે. 1/1 H પ્લસ છૂટા પડે. બરાબર? વિદ્યુત ઋણીય પરમાણુ સાથે OH જોડાયેલા હોય તો એ OH એસિડિક હોય. બરાબર ને? એ OH કેવા હોય? એસિડિક હોય. પણ માનો કે CaOH ટ્વાઇસ હોય, ધાતુ સાથે જોડાયેલા છે ઓછા વિદ્યુત ઋણીય સાથે, તો એ OH બેઝિક હોય. બરાબર? હા, પાણીની અંદર એનું વિયોજન મિત્રો બે રીતે થાય. કાર્બોનિક એસિડ નું પાણીમાં વિયોજન થાય તો પહેલો એક H પ્લસ છૂટો પડ્યા, H પ્લસ છૂટો પડે એટલે O માઇનસ, તો વધ્યું શું? તો કે HCO3 માઇનસ અને વત્તા H પ્લસ પાણી સાથે જોડાઈને હાઇડ્રોનિયમ આયન બનાવે. ઓકે? હા, એને કહેવાય બાયકાર્બોનેટ આયન. એ બાયકાર્બોનેટ આયન ફરી પાછો પાણી સાથે પ્રક્રિયા કરે, ફરી પાછો, તો આપણને શું મળે? તો કે બીજો પણ એક H પ્લસ છૂટો પડે O માઇનસ, તો શું વધ્યું? તો કે CO3 માઇનસ કાર્બોનેટ આયન, એક H3O પ્લસ છૂટો પડે. પણ મિત્રો આનું મહત્વ જો આપણે જોઈએ ને તો ધ્યાનથી જોજો, લોહીની pH જાળવી રાખે. આનું મેઇન કામ હોય લોહીની pH જાળવી રાખે. કદાચ તમને લોહીની pH નો ખ્યાલ હશે. બરાબર ને? લગભગ 7.25 થી 7.4 જેવી pH હોય. બરાબર ને? 7.25 થી 7.4 તો 7.26 થી લોહીની pH હોય એ 7.26 થી 7.4 જેવી pH હોય. બરાબર ને? એટલે ધ્યાન રાખજો, લોહીની pH જાળવવા માટે આ કાર્બોનિક એસિડ છે ને એ બફર દ્રાવણ તરીકે વર્તે, બફર પ્રણાલી તરીકે વર્તે. બરાબર? બફર પ્રણાલી છે શું? તો કે લોહીની અંદર મિત્રો કાર્બોનિક એસિડ હોય અને પાછું એના વિયોજિત ઘટકો હોય. હવે માનો કે લોહીની અંદર એસિડિક ભાગ વધ્યો. શું વધ્યું? એસિડિક ભાગ વધ્યો તો મિત્રો H પ્લસ આયનો સ્વીકારી શકે એવા આયનો હોય. આમાં H પ્લસ આયનો સ્વીકારી શકે એવા આયનો પણ હોય. દાખલા તરીકે આ HCO3 માઇનસ પાછો એક H પ્લસ મેળવીને કાર્બોનિક એસિડ બનાવી દે. માનો કે હું H પ્લસ ઉમેરું એટલે એસિડ ઉમેરું
તો શું થાય તો કે H+ સ્વીકારીને શું બનાવી દે H2CO3, અથવા તો આ કાર્બોનેટ H+ સ્વીકારીને શું બનાવી દે કાર્બોનિક એસિડ. લોહીમાં હું એસિડ નાખું તો એસિડ વપરાય છે, કાર્બોનિક એસિડ તટસ્થ બનાવી દે. અને કદાચ હું બેઝ નાખું, ચાલો OH-, શું નાખું બેઝ નાખું, તો ધ્યાન રાખજો બેઝ નાખું તો આ કાર્બન બાયકાર્બોનેટ આયન એક H+ આપી દે બેઝને. શું બની જાય H+ અને OH-, પાણીનો અણુ છૂટો પડે. શું બની જાય કાર્બોનેટ આયન. સમજો છો તમે? હા કે ના? તો બેઝ નાખું તો બેઝને પણ એ સમાવી જાય, એસિડ નાખું તો એસિડને પણ સમાવી જાય, એસિડ નાખું તો એના H+ સાથે પ્રક્રિયા કરી નાખે, બેઝ નાખું તો બેઝના OH- સાથે પ્રક્રિયા કરીને પાણી બનાવી દે. એટલે નાખેલો એસિડ પડ્યો રહેવાનો નથી, નાખેલો બેઝ પડ્યો રહેવાનો નથી. એ H+ અને OH- ની સાંદ્રતાને કોઈ ફેર ન પડે તો pH નો કોઈ ફેર ન પડે. એટલા માટે આપણું લોહી છે એ બફર પ્રણાલી છે, એની pH લગભગ આટલા ગાળામાં મેન્ટેન રહે. અને મેન્ટેન કરવા પાછળ બફર પ્રણાલી છે કોણ? કાર્બોનેટ અને બાયકાર્બોનેટ આયનનું મિશ્રણ. કાર્બોનેટ અને બાયકાર્બોનેટ આયનનું મિશ્રણ સ્વભાવે એસિડિક છે ભાઈ. કાર્બન ડાયોક્સાઇડ એને OH સાથે પ્રક્રિયા કરો તો તમને શું મળે તો કે સોડિયમ કાર્બોનેટ વત્તા H2. જો એસિડ હોત તો તમને ક્ષાર અને પાણી મળે. NaOH બેઝ છે, બેઝ સાથે ક્ષાર અને પાણી કોણ આપે? એસિડ. બરાબર. હા, ગ્રીન હાઉસ અસર કરે છે. વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધવાથી દિવસે દહાડે તાપમાન વધતું જાય છે. બરાબર. પ્રવાહીકૃત કરેલો દબાણ અને નીચા તાપમાને પ્રવાહીકરણ કરો CO2, પછી એ વિસ્તરિત થાય, ઠંડો પડે, સૂકા બરફમાં ઘન સ્વરૂપમાં રૂપાંતરિત થાય, ડ્રાય આઈસ. બરાબર. એનો પણ પુષ્કળ ઉપયોગ છે. કાર્બન ડાયોક્સાઇડ ભારે હોવાથી ઓક્સિજનને ખસેડી દે, દહન થતું હોય ત્યાંથી અગ્નિશામક તરીકે વર્તાય. બરાબર ને? પ્રશીતક તરીકે પણ વપરાય, રેફ્રિજરન્ટ તરીકે. ખાસ કરીને મોટા મોટા કોલ્ડ સ્ટોરેજ હોય એમાં ધ્યાન રાખજો, સૂકો બરફ, પ્રવાહીકૃત CO2 રેફ્રિજરન્ટ તરીકે વપરાય. ઠંડા પીણામાં ખબર જ છે, કોકા-કોલા, થમ્સ અપ ને. બરાબર. દાઝેલા દર્દીની સારવાર માટે સર્જરીમાં સૂકો બરફ વપરાય. ઓકે. CO ની ઝેરી અસરથી બચવા માટે એક કાર્બોજન્સ વપરાય. એ છે શું તો કે O2 અને CO2 નું મિશ્રણ છે. O2 95%, 5% CO2. બરાબર. આની તમે સારવાર આપો અથવા તો તમે દર્દીને શ્વાસોશ્વાસ કરાવો, એમાં આની બોટલ તમે ચડાવો તો હિમોગ્લોબિન સાથે જોડાયેલો પેલો કાર્બન મોનોક્સાઇડ છે ધીમે ધીમે છૂટો પાડી શકાય. બરાબર. શેરડીના રસનું શુદ્ધિકરણ કરવા માટે, બીજી અશુદ્ધિઓ એને અદ્રાવ્ય સ્વરૂપમાં ફેરવીને છૂટી પાડવા માટે કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ થાય. યુરિયા ખાતર બનાવવા માટે એમોનિયા અને CO2 ની પ્રક્રિયા તમે કરો તો તમને શું મળે તો કે NH2CO NH2 અને વત્તા H2O. આ યુરિયા છે, NH2CO NH2. બરાબર. તો આવા કેટલાક એના ઉપયોગો છે. માહિતી છે મિત્રો, એકાદી વખત જોઈ લેવાની, થોડી થોડી વાર રિપીટ કરી નાખવાની. બરાબર. એમાં થોડું યાદ રાખવું પડે. કન્સેપ્ટ નથી, આમાં ધ્યાન રાખજો. બરાબર. કન્સેપ્ટ નથી કે પ્રશ્નો સોલ્વ કરવા માટેની કોઈ ટ્રીક નથી આમાં. બરાબર. હવે જે આપણે જોવા છે એ જોવા છે સિલિકેટ્સ. બરાબર. સિલિકોનના સંયોજનોમાં શું જોવું છે આપણે? સિલિકેટ્સ. એના પછી મિત્રો સિલિકોનના સંયોજનોમાં આપણે સિલિકેટ સંયોજનોની વાત કરવી છે. પણ એની પહેલા જરા હું તમને કહી દઉં સિલિકેટ રિયલમાં છે શું. તમે કાર્બોનેટ કોને કહો તો એ કાર્બોનિક એસિડમાંથી H નીકળી ગયા, CO3 - 2 વધ્યું. મિત્રો સલ્ફેટ કોને કહો તો કે H2SO4 હોય એમાંથી બે H+ નીકળી ગયા, શું વધ્યું? SO4 - 2. બરાબર. તો આને સલ્ફેટ કીધું. નાઇટ્રેટ કોને કહો મિત્રો? HNO3 હોય એમાંથી કમ્પ્લીટ H+ નીકળી જાય એસિડના રિયોઝનથી, શું વધે? NO3- તો નાઇટ્રેટ. કાર્બોનેટ કોને કહો તો કે H2CO3 છે એમાંથી કમ્પ્લીટ H+ નીકળી જાય, CO3 - 2. એમ સિલિકોનનો મિત્રો એક એસિડ છે અને એ છે SiOH OH OH OH. મિત્રો
આનું સૂત્ર છે SiOH4. મિત્રો આને કહેવાય સિલિસિક એસિડ. શું કહેવાય આને? સિલિસિક એસિડ. બરાબર. SiCl4 ના જળ વિભાજનથી આપણે મેળવ્યો હતો લાસ્ટ લેક્ચરમાં, યાદ કરો. બરાબર. CCl4 નું જળ વિભાજન નહોતું થતું, SiCl4 નું થતું હતું. આમાંથી મિત્રો 100% H+ કાઢી નાખો. જેટલા પણ H+ નીકળી શકે એમ હોય એ બધા H+ કાઢી નાખો તો H+O-, 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 બચ્યું શું? તો કે સિલિકોનની સાથે સલ્ફર ને મિત્રો, સિલિકોન એક O-, બીજો O-, ત્રીજો O-, ચોથો O-. મિત્રો સિલિકેટ છે એમાં સિલિકોનનો સંયોજકતા કેટલી છે? 4 છે. અને 4 સંયોજકતા ધ્યાન રાખજો બંધમાં વપરાયેલી છે. એટલે સિલિકોનમાં સંકરણ તમે કાઢો તો મિત્રો sp3 સંકરણ આવશે. બરાબર. આ ગોઠવણી છે મિત્રો સમચતુષ્ફલકીય હશે. ગોઠવણી મિત્રો સિલિસિક એસિડ માંથી H+ નીકળી જાય તો એના માટે આપણે શબ્દ આપ્યો છે સિલિકેટ. કયો શબ્દ આપ્યો છે આપણે? સિલિકેટ. બરાબર. આ સિલિકેટ યુનિટ છે અને સિલિકેટને એક્ઝેક્ટ તમારે સમજવો હોય તો આ રીતે છે મિત્રો. આ રીતે મેં પકડેલું છે ત્યાં કોણ છે? સિલિકોન પરમાણુ, પછી એક O-, બીજો O-, ત્રીજો O-, ચોથો OH-. આ ઢાંકણા છે ત્યાં તમે OH લઈ લો તો સિલિસિક એસિડ છે, O- લઈ લો તો શું છે? સિલિકેટ આયન છે. શું છે? સિલિકેટ આયન. મિત્રો રચના 3D છે. કેવી રચના છે? 3D રચના છે. સમચતુષ્ફલકીય ગોઠવણી છે. ક્લિયર? આપણો બેઝિક બધા સિલિકેટ સંયોજનોમાં મૂળ હોય તો આ છે. બરાબર. સિલિસિક એસિડ છે એની અંદર ધ્યાન રાખજો 4 H+ છૂટા પડી શકે. એટલે આના સિલિસિક એસિડના બીજા પણ ઘણા એસિડ મળી શકે, પણ આ જે મૂળ છે, પેરેન્ટ છે, એટલા માટે આને આપણે કહીએ ઓર્થોસિલિસિક એસિડ. શું કહીએ આપણે? ઓર્થોસિલિસિક એસિડ. કેમ કે એમાંથી બીજા બની શકતા હોય, ધ્યાન રાખજો. બરાબર. માનો કે H3PO4 છે, 3 કે 3 કરતા વધારે H+ વાળા ઓક્સો એસિડ, આ બધા ઓક્સો એસિડ છે. બરાબર. ખ્યાલ આવે છે? ઓક્સો એસિડ હોય તો ધ્યાન રાખજો મૂળ એસિડ હોય એનો ઓર્થો કહેવાય, પછી એમાં પાયરો અને પોલી અને ટ્રાય મેટાન બધું એવું બધું આવે. ખ્યાલ આવે છે? આમાં કઈ જરૂર નથી સલ્ફ્યુરિક એસિડ ને નાઇટ્રિક એસિડમાં, કાર્બોનિક એસિડમાં ઓર્થો મૂકવાની, કેમ કે બે જ H+ છે. 3 કે 3 કરતા વધારે હોય તો આપણે ઓર્થો એવો શબ્દ મૂકીશું. તો ઓર્થો સિલિસિક એસિડ માંથી મને શું મળવાનું? ઓર્થોસિલિકેટ, ઓરિજિન સિલિકેટ. આમાંથી બીજા બધા સિલિસિક એસિડ બની શકે, 2 જોડે પાયરો બની શકે, 3 જોડે ટ્રાયમેટા બની, આવું થઈ શકે. એમ સિલિકેટમાં પણ આવું છે. બરાબર. આવા સિલિકેટ એકમો એકબીજા સાથે જોડાઈ જાય. બરાબર. સિલિકોનની 4 સંયોજકતા પૂર્ણ થઈ ગયેલી છે. સમચતુષ્ફલકીય રચના છે. પણ બીજી એક મહત્વની વાત ધ્યાન રાખજો. આ સિલિકેટ એકમો સહિયારા ઓક્સિજન દ્વારા, સહિયારો રાખે ઓક્સિજન, સહિયારા ઓક્સિજન દ્વારા એકબીજા સાથે જોડાઈ શકે છે. જોડાઈ જાય, ધ્યાન રાખજો. માની લો કે આ ઓક્સિજન ને સહિયારો રાખી એક બીજા સિલિકોન સાથે આ રીતે જોડાણ કરી દે તો આ ઓક્સિજન મિત્રો સહિયારો કહેવાય. કેવો કહેવાય? સહિયારો કહેવાય. બીજી એક તમને ખબર છે કે ઓક્સિજન છે એની સંયોજકતા 2 હોય. ઓક્સિજન ની સંયોજકતા 2 છે. મેક્સિમમ બોન્ડ કેટલા બનાવી શકે? 2. અને સિલિકોનની સંયોજકતા 4 છે. અને એટલા માટે જ ધ્યાન રાખજો
આવો કોઈ છેડે રહેલો ટર્મિનલ ઓક્સિજન હોય એને -1 વીજભાર મળશે, અને સહિયારો ઓક્સિજન હોય એની બંને સંયોજકતા પૂરી થઈ ગઈ, બે ની જરૂરિયાત હતી, બે ઇલેક્ટ્રોન ભાગીદારી દ્વારા મળી ગયા, બરાબર ને. અને આથી ધ્યાન રાખજો, ટર્મિનલ અથવા તો છેડે રહેલ ઓક્સિજન એ -1 વીજભાર ધરાવે, કેમ કે અષ્ટક પૂરું કરવા માટે બહારથી એક લેવો પડે. H+ હોય એ જાય એટલે એક ઇલેક્ટ્રોન મૂકતો જાય ત્યાં આગળ, બરાબર. એટલે -1 વીજભાર ધરાવે છે. જ્યારે સહિયારો ઓક્સિજન એ વીજભાર રહિત છે, એને કોઈ વીજભાર હોતો નથી સહિયારા ઓક્સિજનને. ક્લિયર છે? હા કે ના? હવે જોડાણ એવું કઈ જરૂર નથી એક જ જગ્યાએ થાય, અહીંયા જોડાણ થાય તો આનો વીજભાર ચાલ્યો જાય, અહીંયા જોડાણ થાય તો આનો વીજભાર ચાલ્યો જાય. જેટલા ઓક્સિજન સહિયારા બનતા જાય એટલો એ ઓક્સિજન છે એનો વીજભાર ચાલ્યો જવાનો. ટર્મિનલ હોય એનો વીજભાર -1 હોય. અને આ ટ્રીકનો ઉપયોગ આપણે બધા જ પ્રકારના સિલિકેટના અણુસૂત્ર બનાવવા માટે, એનો વીજભાર કાઉન્ટ કરવા માટે આપણે કરીશું, બરાબર. માનો કે સિલિકેટ, ધારો કે સિલિકેટ એકમમાં, બરાબર ને, સહિયારા ઓક્સિજન બરાબર X અને ટર્મિનલ એટલે કે છેડે ટર્મિનલ ઓક્સિજનની સંખ્યા બરાબર Y હોય, તો આ સિલિકેટનું સામાન્ય સૂત્ર શું બને? સિલિકેટ આપણે એક જ સિલિકેટ લેવો છે, બરાબર ને. સિલિકેટનું સામાન્ય સૂત્ર સામાન્ય સૂત્ર શું બને? SI. પછી ધ્યાનથી સમજજો, O તો એ તો કેવા છે? સહિયારા છે, એટલે બે વચ્ચે એક ઓક્સિજન ગણાવવાનો છે. એટલે આ સિલિકેટ એકમ માટે હું ગણતો તો આનો અડધો ભાગ જ ભાગમાં આવે આ સિલિકેટને, બરાબર ને. એટલે O લઈશું, પણ કેટલા લઈશું? X/2, બરાબર ને. અને હજી પાછા O લઈશ, એ તો પાછા ધ્યાન રાખજો ટર્મિનલ છે, એના પોતાના છે 1, 2 અને 3, બરાબર ને. એટલે વત્તા શું કરીશ? X/2 અને વત્તા Y, બરાબર. ટર્મિનલ હોય, છેડે હોય મિત્રો, એને વીજભાર હોય પાછો, કેટલો વીજભાર હોય? એને -1 વીજભાર હોય. તો આખો આ સિલિકેટ યુનિટ છે એનો વીજભાર કેટલો આવવાનો? -1. જે ટર્મિનલ છે એનો જ વીજભાર આવવાનો, બરાબર. આ યુનિટ માટે હું કદાચ ગણું, બરાબર, આ ખાલી મેં રાઉન્ડ કર્યો એટલા યુનિટ માટે, તો SI થશે, ધ્યાન રાખજો. પછી ઓક્સિજન, ધ્યાન રાખજો, સહિયારા કેટલા છે? તો કે એક જ, એટલે O 1/2 વત્તા ટર્મિનલ કેટલા છે? 1, 2 અને 3, એટલે શું થાય? તો કે SiO 3.5, બરાબર. પછી એને આપણે ધ્યાન રાખજો, પેલું કરવા માટે આપણે આમ લઈએ O-, બરાબર ને. અપૂર્ણાંકમાં તો હોય નહીં એટલે આપણે 2 વડે ગુણી નાખીએ તો સૂત્ર શું થાય? Si2O7. આ વીજભાર જે ગણવાનો કેટલો હતો? 3 ટર્મિનલ છે એટલે -3, તો 2 વડે ગુણ્યા તો શું થઈ જાય? -6. તો આ સિલિકેટ એકમ છે એનું અણુ સૂત્ર આ થઈ જાય, સામાન્ય સૂત્ર આ થઈ જાય. ક્લિયર છે મિત્રો? આ કે ના? ધ્યાનથી સમજો, આ સિલિકેટ મેં દર્શાવ્યો છે 3D છે, બરાબર ને. સિલિકેટને 2D રીતે પણ દર્શાવવામાં આવે છે. કઈ રીતે? 2D રીતે. આ સિલિકેટ છે, મેં પકડ્યું ત્યાં સિલિકોન, બાકી બધા ઓક્સિજન. પણ માનો કે હું અહીંયા ઉપરથી જોઉં તો પકડું છે સિલિકોનની ઉપર, અહીંયા ઓક્સિજન મને દેખાશે, નીચે સિલિકોન, અને બીજા 3 ઓક્સિજન અહીંયા દેખાશે મને, બરાબર. આ જે 3D રચના છે એને જો મારે 2D માં દર્શાવ્યું હોય તો ધ્યાન રાખજો, અહીંયા સિલિકોન. પછી ધ્યાનથી જોજો, સિલિકોનની આમ નીચે મને 3 ઓક્સિજન દેખાય છે. તો એક કામ કરું, એક ઓક્સિજન, બીજો ઓક્સિજન, ત્રીજો ઓક્સિજન, અને એક ઓક્સિજન તો મને ઉપર દેખાય છે, સિલિકોનની ઉપર દેખાય છે, એને હું કરી દઉં આ રીતે.
આખી 3D સમચતુષ્ફલકીય રચના મારે નથી લખવી તો મેં જો આ એક ત્રિકોણ સ્વરૂપે દર્શાવી દીધો. માત્ર આ રાઉન્ડ છે ધ્યાન રાખજો, ઉપરનો ઓક્સિજન છે, પછી 1 2 અને 3 ઓક્સિજન એ પાછળના ઓક્સિજન છે. બરાબર, એને વ્યવસ્થિત શેપ આપવા માટે ધ્યાન રાખજો, આમ જોડી દો. બરાબર, તો આ ધ્યાન રાખજો, સિલિકેટ આયન જ છે. સિલિકેટ નું 2D દર્શાવવાની રીત, સિલિકેટ આયન ને 2D રીતે દર્શાવવાની રીત. આ બરાબર સમજી લેજો. માની લો કે કદાચ એક ઓક્સિજન સહિયારો હતો, એના બદલે બીજો પણ એક સહિયારો થયો હોત તો અહીંયા ધ્યાન રાખજો, હું x બરાબર કેટલા લેત 2 લેત, x બરાબર કેટલા લેત 2 અને y બરાબર પણ કેટલા લેત 2. ચાર્જ માત્ર કોણ આપવાનું છે તો ધ્યાનથી સમજજો, y. સહિયારા ઓક્સિજન ન હોય એને -1 ચાર્જ હશે. બરાબર, સહિયારા હોય એને ચાર્જ હોવાનો નથી. બરાબર, એને બીજો ઇલેક્ટ્રોન બહારથી મેળવવાની તો જરૂર નહીં મળે. મળે જરૂર નહીં. બરાબર ને. આવા સિલિકેટ એકમો ધ્યાન રાખજો, 2 સિલિસિક એસિડના OH વચ્ચેની પ્રક્રિયાથી પાણીનો અણુ દૂર થઈને બને. એ આગળ આપણે શીખવાના છીએ. બરાબર, પણ આના પ્રશ્નો સોલ્વ કરવા માટે આપણે એક ટેબલ બનાવવું છે. શું? ચલો મિત્રો, સિલિકેટ સંયોજનોને થોડાક વધારે આપણે સમજવાનો પ્રયાસ કરીએ. આપણે એને મેઇન છે ને આટલા પ્રકારમાં વહેંચશું: ઓર્થોસિલિકેટ, પાયરોસિલિકેટ, ચક્રીય કે એક શૃંખલા. બરાબર, રેખીય. ચક્રીય કે એક શૃંખલા રેખીય બંધારણ એટલે કે સાયક્લો અથવા સિંગલ ચેન. 2D એટલે આખી સ્તરીય રચના બનશે. બરાબર, 2D શીટ રચના. અને ત્રિપરિમાણીય 3D રચના બનશે, 3 ડાયમેન્શનલ. બરાબર, હવે ધ્યાન રાખજો, જેમ હું આ તરફ જઈશ ને એમ સહિયારા ઓક્સિજન વધતા જવાના. સહિયારા ઓક્સિજન છે તે વધતા જવાના. ઓર્થોસિલિકેટ હોય તો 1, ઓર્થો માટે O મૂકું, પાયરો માટે P મૂકું, સાયક્લો માટે C મૂકું, સિંગલ માટે S મૂકું. 2 અને 3, 2D અને દ્વિપરિમાણીય અથવા તો સ્તરીય રચના બનશે. ત્રિપરિમાણીય અથવા 3D જાળીદાર રચના બનશે. સહિયારા ઓક્સિજનની સંખ્યા વધતી જશે. સિલિકોનની ફરતે ટોટલ તો 4 ઇલેક્ટ્રોન છે. સહિયારા ઇલેક્ટ્રોન વધતા જાય તો મુક્ત ઇલેક્ટ્રોન અથવા એક જોડાણ ધરાવતા એક સંયોજક ઓક્સિજનની સંખ્યા ઘટતી જાય. બરાબર, મુક્તની સંખ્યા ઘટતી જાય તો વીજભાર ઘટતો જાય. જેમ તમે જટિલ સિલિકેટ લેતા જશો એમ ધ્યાન રાખજો, એના એકમનો વીજભાર ઘટતો જવાનો. કાઢો, અણુસૂત્ર કાઢો. ચાલો, સિલિકોન તો એક જ છે તમારી પાસે. બરાબર, સિલિકોન તો એક જ છે. સહિયારા ઓક્સિજન કેટલા? 0. એટલે 0/2 તો કઈ કરવાની જરૂર નથી. વધતા મુક્ત ઓક્સિજન કેટલા? 4. બરાબર, 4 એ 4 નો વીજભાર ગણવાનો. બરાબર ને, એટલે આમ થવાનું. બરાબર ને, એટલે આપણું બંધારણ શું બનવાનું? SiO4-4. બરાબર, એટલે આપણું આમ ઓરિજિન બંધારણ આવું બનવાનું: SiO-O-O-O-. બરાબર, એને જો હું 2D રીતે દર્શાવું, હમણાં આપણે શીખ્યા હતા એ પ્રમાણે, તો બંધારણ એનું કેવું થવાનું? આવું થવાનું. બરાબર, વચ્ચે સિલિકોન, એની ફરતે ઓક્સિજન, અને આ 4 ઓક્સિજન આ રીતે છે. આ ઓક્સિજન ઉપર, આ 3 ઓક્સિજન બોર્ડના સમતલથી અંદર જતા, સિલિકોન બોર્ડની ઉપર. બરાબર ને, આવું થવાનું. બરાબર, સિલિકોન અને ઓક્સિજનનું જોડાણ ગ્રીન પેનથી બતાવું છું. આ જોડાણ નથી, ધ્યાન રાખશો. આ મેં ત્રિકોણ આકાર આપવા માટે કર્યું છે. બરાબર, અને બધા ઓક્સિજન ઉપર -1 ચાર્જ હશે. કેવો ચાર્જ હશે? -1 ચાર્જ હશે. બરાબર, ખ્યાલ આવે છે? ઓકે, ચાર્જ 4 ઓક્સિજન લેશે, કેમ કે 4 મુક્ત છે, ટર્મિનલ છે. પણ પાયરો જો હોય તો ધ્યાનથી સમજજો, બંધારણ આપણે બનાવવું છે SiO.
પણ એક સહિયારો છે એટલે 1/2 વત્તા 3 મુક્ત છે એને તો ભાગવાના છે નહીં, સહિયારો છે 2 સહિયારો હોવાનો. ચાર્જ ગણીએ ચાલો, આનો ચાર્જ હશે આનો નહીં હોય -3, ટર્મિનલ હોય ને ચાર્જ હોય -3, પણ થશે કેટલા તો કે SiO 3.5 -3 આમ થશે. આવું બંધારણ તો ન ચાલે, પોઈન્ટમાં ઓક્સિજન થોડા હોય. ચાલો પૂર્ણાંક લાવવા માટે આખા 2 વડે આપણે ગુણી દઈએ તો આપણું બંધારણ શું થવાનું તો કે Si2O7 -6. આનું સૂત્ર અહીંયા સાઈડમાં લખી નાખો, આપણું બંધારણ દોરવાનું છે. શું થવાનું Si2O7 -2. બરાબર ને? હા, આ રીતે આપણે બંધારણ જોઈએ તો ધ્યાન રાખજો, સિલિકોન ઓક્સિજન સિલિકોન, 2 સિલિકોન 1 ઓક્સિજન સહિયારો O-, 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 O-. આ બંધારણ બની ગયું. પાયરોસિલિકેટ, પાયરો એટલે 2 સિલિકેટ 1 સહિયારા ઓક્સિજન થી જોડાઈ ગયા. વીજભાર ન ધરાવતો માત્ર 1 ઓક્સિજન છે. એને કદાચ મારે આ રીતે દર્શાવવું હોય તો શું થવાનું તો ધ્યાન રાખજો, આ આપણો 1 યુનિટ સિલિકેટ નો 1 યુનિટ અને એની સાથે સહિયારો સિલિકેટ નો બીજો યુનિટ. બરાબર ને? આ સિલિકોન પછી 4 ઓક્સિજન. બરાબર, આ ઓક્સિજન છે ઉપર સિલિકોન અને એની ફરતે 1 2 3 અને 4 ઓક્સિજન. આ બની ગયો આપણો. ચાર્જ વાળા ઓક્સિજન કેટલા તો કે 1 2 3 4 5 6 ચાર્જ વાળા છે એટલે -3 હતા ને એ -6 કરવા પડે એટલે 2 વડે ગુણ્યા. બરાબર, તો આ પાયરોસિલિકેટ બની ગયું. શું બની ગયું? પાયરોસિલિકેટ બની ગયું. આવા અનેક ઋણ આયનો બનશે, એના ધ્યાન રાખજો. પછી આ -6 વીજભાર વાળો ઋણ આયન છે એને કાઉન્ટર કરવા માટે ધન આયનો જોડાય એટલે સિલિકેટ સંયોજનો મળે, ખનિજ સ્વરૂપે મળે જ છે. તમને ક્લિયર છે આટલું? આ કે ના? હવે હું જરાક આગળ વધારે સમજવા માટે આટલું સાફ કરી દઉં છું. બરાબર, આટલું હું સાફ કરી દઉં છું. તમારે લખવું હોય તો લખી નાખજો. બરાબર, હું આટલું સાફ કરી દઉં એટલે જગ્યા થોડી મળે. બરાબર છે? આમ કરીએ. ઓકે, એના પછી ચક્રીય સિલિકેટ. જો સહિયારા ઓક્સિજનની સંખ્યા વધી, સહિયારા ઓક્સિજનની સંખ્યા વધી. બરાબર ને? તો એનું અણુસૂત્ર આપણે બનાવવું તો SiO. SI તો આપણે એક જ લેવાનું છે, 2 સહિયારા છે 2/2 વત્તા 2 સહિયારા નથી એટલે તો આખા રહેવાના 2/2 એટલે 1 O1 2. બરાબર ને? આનો ચાર્જ મળશે એટલે -2. તો આપણું ફાઇનલ સૂત્ર શું થાય બોલો? SiO3 -2. બરાબર, તો આને કહેશું આપણે ચક્રીય સિલિકેટ. શું કહેશું? ચક્રીય સિલિકેટ. જો હું એક એક્ઝામ્પલ લઉં, 4 આવા સિલિકેટ 3 સિલિકેટ લઉં. કેટલા લઉં? 3. તો શું થવાનું તો ધ્યાનથી સમજજો, SiO. બરાબર ને? SiO અને O આમ થયું. બરાબર, પછી તો કે 4 માંથી 2 તો આવી ગયા એટલે O-, 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 O-. તમે જોઈ શકો છો કે પ્રત્યેક સિલિકોન છે એના 2 ઓક્સિજન સહિયારા છે, 2 ઓક્સિજન મુક્ત છે. 2 સહિયારા છે અડધા ગણાય, મુક્ત છે આખા ગણાય. અડધા 2 એટલે 1 થાય 2. આ 2 નો ચાર્જ 1 એટલે -2. પણ આવા 3 એકમ છે, 3 એકમ છે તો 3 વડે ગુણવા પડે. શું થાય? SiO3 બરાબર ઇન્ટુ n એ -2n વીજભાર. આનું સૂત્ર આવું થાય. બરાબર, આ રીતે આપણે દર્શાવવું હોય તો શું થશે તો ધ્યાનથી સમજજો. આપણો એક સિલિકેટ યુનિટ આવો છે, બીજો સિલિકેટ યુનિટ આવો છે, બીજો સિલિકેટ યુનિટ આપણો આવો છે અને ત્રીજો સિલિકેટ યુનિટ આપણો આવો છે. થોડાક નાના મોટા થયા છે, માફ કરજો. બરાબર, આપણો એક સિલિકેટ યુનિટ, આ બીજો સિલિકેટ યુનિટ અને આ ત્રીજો સિલિકેટ યુનિટ. બરાબર, સિલિકોન ઓક્સિજન આમ થાય. બરાબર, બરાબર, ધ્યાનથી સમજો. સહિયારા ઓક્સિજન પ્રત્યેક સિલિકેટ યુનિટમાં કેટલા છે? 2. અહીંયા પણ 2, અહીંયા પણ 2. આ મુક્ત કેટલા તો કે એક આ ઉપર હોય એ અને આ 2, ઉપર હોય એ અને આ 2, સોરી ઉપર હોય એ અને એક આ.
બરાબર. આમાં તમે સિલિકોન ગણો કેટલા 3, ઓક્સિજન ગણો તો કે 1 2 3 4 5 6 7 8 9, બરાબર ને, O9. વીજભાર કેટલો તો કે -1 -1 -1 -1 -1 સહિયારા છે તો ગણવાના નહીં. કેટલો થાય વીજભાર? -6. સમજો છો? હા કે ના? કદાચ હું n બરાબર 6 મૂકી દઉં, n બરાબર કેટલા મૂકી દઉં? 6, તો આનું સૂત્ર શું થાય બોલો? n બરાબર 6 લેતા તો Si હે ને O3 6 ટાઈમ એ શું થાય? -12. બરાબર. એનું બંધારણ મારે આ રીતે કરવું હોય તો પેલા બેન્ઝીન રિંગ બનાવી દઉં. ધ્યાનથી જોઈશું. બેન્ઝીન રિંગ બનાવી દઉં. બની ગઈ બેન્ઝીન રિંગ. હવે એ બધા સાથે એક સિલિકેટ યુનિટ બનાવી દઉં. ધ્યાનથી સમજી લો. આનાથી આપણે પ્રશ્નો સોલ્વ કરવાના છે અને પ્રશ્નો બનાવશું આપણે નેક્સ્ટ લેક્ચરમાં. બરાબર. તો ચાલો ભાઈ, આ એક સિલિકેટ યુનિટ, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, બરાબર. એની ફરતે ઓક્સિજન છે. તમે ગણતરી પણ કરી શકો આમાં. પ્રત્યેક સિલિકેટને સહિયારા ઓક્સિજન ગણશો તમે તો કેટલા આવવાના? 2. સહિયારા ઓક્સિજન 2, મુક્ત 2. એટલે દરેકનો યુનિટ જો તમે ગણો ને તો યુનિટ તો આ જ થવાનો છે, આટલો. 2 સહિયારા ઓક્સિજન, 2 મુક્ત ઓક્સિજન, સિલિકોન. આ થાય. ક્લિયર છે મિત્રો? હા કે ના? હા કે ના? ઓકે. આને બેરિલ કહેવાય. શું કહેવાય? બેરિલ. બરાબર. પણ નામ યાદ રાખવાની જરૂર નહીં મળે. આનું સૂત્ર શું થાય? Si6O18 -12. શું સૂત્ર થાય? Si6O 6 તેરીને 18 -12 ચાર્જ. આવો સિલિકેટ બેરિલ નો બને. બરાબર. વિવિધ પ્રકારના ઋણ આયનો બને છે. ધ્યાનથી જોશું. બરાબર છે. આગળ વધીએ. ચાલો. આવડશે મિત્રો? તમને આવી આકૃતિ આપી હોય તો કયા પ્રકારનો સિલિકેટ છે ઓળખી જતા આવડવું જોઈએ. બરાબર. આકૃતિ આપી હોય એના ઉપરથી વીજભાર કાઢતા આવડવું છે, અથવા તો વીજભાર આપ્યા હોય એના ઉપરથી સહિયારા કેટલા હશે એ કાઢતા આવડવું છે. બરાબર. અમારી 6 કોમન નીકળી જાય. શું થઈ જાય? SiO3 -2. બરાબર. SiO3 -2 આવ્યા એટલે ધ્યાન રાખજો 2 મુક્ત છે, 2 સહિયારા છે. -4 આવ્યા એટલે ચારે ચારનો વીજભાર એવું, એક પણ સહિયારો નથી. બરાબર ને? એટલે એ રીતે આપણને કાઢતા આવડવું જોઈએ. આગળ વધીએ. ચાલો. આ પાછું સાફ કરી દઉં છું જેથી કરીને જગ્યા મળે આપણને. બરાબર. એના પછી ચાલો સ્તરીય સિલિકેટ. કેવા સિલિકેટ? સ્તરીય. સહિયારા કેટલા છે? 3. એટલે થવાનું સૂત્ર શું ખબર? SiO, પણ 3 સહિયારા એટલે 3/2. હા, એક મુક્ત છે. બરાબર. એટલે વીજભાર એનો આવવાનો -1. તો સૂત્ર શું થાય બોલો? SiO 2.5 -1. 2.5 ચાલે ને, પૂર્ણાંકમાં લાવવું પડે આપણે. બરાબર. તો એક કામ કરું, 2 વડે ગુણી દઉં. શું થાય? Si2O5 -2. બરાબર. Si2O5 -2. -1 વીજભાર હતો. બરાબર. આ થયું સિલિકેટ એકમ. ક્લિયર છે? હે? Si 3 સહિયારા એટલે 3/2, એક મુક્ત. એનો વીજભાર -1. 2 વડે ગુણ્યા એટલે -2 વીજભાર થઈ ગયું. બરાબર. આવો સિલિકેટ યુનિટ બને. બરાબર. ખરેખર સિલિકેટ યુનિટ આપણે એનો જોવા જઈએ તો આ સિલિકોન ની સાથે એક ઓક્સિજન મુક્ત, બાકીના 3 ઓક્સિજન છે એ મિત્રો સહિયારા છે. આ રીતે સહિયારા છે. બરાબર. એટલે બંધારણ કેવું બને તો કે ધ્યાનથી સમજવું. અહીંયા આગળ Si, પછી O, અહીંયા આગળ એક ઓક્સિજન મુક્ત, આ ઓક્સિજન ફરી પાછો આગળ જોડાયેલો, આ ફરી પાછો જોડાયેલો, અહીંયા આગળ SiO, આ ઓક્સિજન આગળ સહિયારો, SiO, આ સહિયારો. તમે જુઓ છે, આમ પણ ચાલે શૃંખલા, આમ પણ ચાલે, આમ પણ ચાલે. ખાલી ઉપરનો ઓક્સિજન મુક્ત રહે. ખાલી ઉપરનો ઓક્સિજન મુક્ત રહે. બરાબર. આમાં સાયક્લોનની જેમ ધ્યાન રાખજો, શૃંખલા બની શકે. આની એક શૃંખલા તમને બતાવવાની રહી ગઈ મારે. માનો કે આમ છે, આ રીતે ચાલ્યા કરે.
આ રીતે ચાલ્યા કરે. તો તમે જોઈ શકો છો આમ થાય. આમ થાય, બરાબર ને? એટલે શૃંખલા ચાલ્યા જ કરશે. પ્રત્યેક સિલિકેટમાં બે સહિયારા બે મુક્ત, બે સહિયારા બે મુક્ત શૃંખલા બની શકે. આમાં ખ્યાલ આવે છે? આમાં શૃંખલા પણ બની શકે, ધ્યાન રાખજો, બરાબર. અને એક હજી બાકી રહી ગયું, ડબલ શૃંખલા બની શકે. હું ડબલ શૃંખલા બતાવું, પણ આ સ્તરીયમાં હવે શું થવાનું? તો સ્તરીયમાં માને આ રીતે દર્શાવવું હોય તો આ બંધારણનું અવજોજો બતાવવું છે. આમ થશે મિત્રો. બરાબર, આમ થશે. બીજી એક શૃંખલા બતાવી આપણે. આમ થશે, બરાબર. આ શૃંખલા આ બાજુ પણ આગળ ચાલ્યા કરે, આ બાજુ બધી બાજુ આગળ ચાલશે. ઓક્સિજન સહિયારા વાળો, ધ્યાન રાખજો. આ રીતે થાય, બરાબર ને? હા, એક ઓક્સિજન મુક્ત હશે. કયો? દરેકમાં ઉપર હોય ત્યાં બધા સહિયારા, 3 સહિયારા. અહીંયા 3 સહિયારા, આ એક ઓક્સિજન મુક્ત. અહીંયા 3 સહિયારા, આ એક મુક્ત. 3 સહિયારા, એક મુક્ત. આમ થવાનું. એક મુક્ત, 3 સહિયારા, મુક્ત, 3 સહિયારા, મુક્ત, 3 સહિયારા. આમ થવાનું, બરાબર. કોઈ જગ્યાએ છેડો હશે ને ત્યાં સહિયારો ઓક્સિજન નહીં હોય એવું નહીં બને. હા, ઓક્સિજન ઉપરનો હશે એ સહિયારો નહીં હોય. એક આખી સ્તરીય રચના બને, બરાબર. આગળ પાછળ ઉપર નીચે બધી બાજુ ફેલાશે, ખાલી નહીં ફેલાય આગળની બાજુ. એટલે સ્તર ઉપર સ્તર નહીં આવે, ખાલી સ્તર બનશે. રચના તમે લેન્થ, વાઇડનેસ, લંબાઈ, પહોળાઈ, સ્તરીય રચના બનાવી શકો. કેવી રચના બનાવી શકો? સ્તરીય, બરાબર. સિંગલ ચેન બને ને, આ સિંગલ ચેન છે, ધ્યાન રાખજો. સિંગલ ચેન બંધારણ, બરાબર. આની અંદર એક ડબલ ચેન બની શકે, DOU, ડબલ ચેન, બરાબર. ડબલ ચેન બની શકે. ડબલ ચેનમાં શું કરવાનું? આ ડબલ ચેન બની જ ગઈ છે મિત્રો. ખાલી અહીંયા આગળ સહિયારો નહીં લેવાનું, ધ્યાનથી જોજો. અહીંયા સહિયારો ઓક્સિજન નહીં લેવાનો, બરાબર. શૃંખલા ધ્યાન રાખજો, ઉપર નીચે નહીં ફેલાય, માત્ર ક્યાં ફેલાશે? આગળ અને પાછળ. આ ડબલ ચેન બની ગઈ. શું બની ગયું? આ ડબલ ચેન બની ગઈ, બરાબર. પણ ડબલ ચેન ની અંદર ધ્યાનથી સમજજો, ઓક્સિજન આમાં 2 સહિયારા હતા. આમાં ઓક્સિજન, ધ્યાન રાખજો, આ સિલિકેટ લઉં તો 2 સહિયારો છે. આમાં સહિયારા સિલિકેટ, આમાં કેટલા સહિયારા છે? 2 સહિયારા, બરાબર. પણ આના માટે વિચારો છે 1, 2 અને 3 સહિયારા. આના માટે ફરી પાછું જુઓ તો કેટલા સહિયારા? 2. આના માટે પાછા કેટલા? 3. આના માટે ગણો તો 2. તેમ જો આખી શૃંખલામાં આમાં જુઓ, ચાલો કેટલા સહિયારા? 2. આમાં કેટલા સહિયારા? 3. થાય ને 1, 2 અને 3. આમાં કેટલા સહિયારા? તો કે 2. આમાં કેટલા સહિયારા? તો કે 3. આમાં કેટલા? 2. જે આગળ કેટલા? 3. બરાબર ને? તો ડબલ ચેન, આ બંધારણ છે, આનું નામ છે ડબલ ચેન બંધારણ, બરાબર ને? આનું અણુસૂત્ર કાઢવું હોય તો ધ્યાન રાખજો, આટલા ભાગનું કાઢી લો, કેમ કે એનો એ જ ભાગ 2, 3, 2, 3, 2, 3 રિપીટ થયા કરશે. આટલા ભાગનું કાઢવું. ચાલો, સિલિકોન કેટલા? ડબલ ચેનનું અણુસૂત્ર કાઢવું છે Si2, 2 સિલિકોન, બરાબર. ઓક્સિજન કેટલા? ઓક્સિજન કેટલા? 1, 2, 3, હે ને? અથવા તો તમે આમ લઈએ, કોઈ ધ્યાન રાખજો. 2 સહિયારા કેટલા? આમ લઈ લો. ચાલો, Si, આ યુનિટ માટે કાઢું. ચાલો, 2 સહિયારા કેટલા છે? તો કે 2 છે. એટલે ઓક્સિજન 2/2 વત્તા મુક્ત કેટલા? 2. એક યુનિટ નું થયું, વત્તા બીજું યુનિટ કાઢું. ચાલો, આનું તો કે સિલિકોન. 3 સહિયારા કેટલા છે? 3. એટલે 3/2 ઓક્સિજન ની ગણતરી કરી છે, 3/2 વત્તા મુક્ત 1. 20 ભાગ ગણી લો આમાં. ચાલો, આનો કેટલો આવવાનો? -2. આનો કેટલો આવવાનો? -1. કામ થઈ ગયું.
કામ થઈ ગયું. ચલો ટોટલ લગાવવાનું ખબર પડે છે. 2 સહિયારા વાળા યુનિટનો 3 સહિયારા વાળા યુનિટનો સરવાળો કરી દીધો. ડબલ ચેન શૃંખલા બંધારણ હોય એમાં. બરાબર. ઓકે. શું થવાનું બોલો? SI2. પછી O ધ્યાનથી જોજો. અહીંયા થવાના 3, 2 ને 1. અહીંયા થવાના 2.5. 3 અને 2.5 એટલે O 5.5. ટોટલ ચાર્જ કેટલો? 2 ને 1 3 -3. આ થઈ ગયું એનું અણુસૂત્ર. કોનું અણુસૂત્ર થઈ ગયું? તમારી રીતે ટેબલ જરાક મેન્ટેન કરજો. મારી પાસે જગ્યા ઓછી છે ને એટલે હું લાઈનમાં નથી લઈ શક્યો. બરાબર. આ થઈ ગયું અણુસૂત્ર. પણ 5.5 તો આપણે ચાલશે નહીં એટલે શું કરીએ? 2 વડે ગુણી દઈએ. SI4 O11 2 વડે ગુણ્યા એટલે -6. આ ડબલ ચેઇન નું અણુસૂત્ર થઈ ગયું. ડબલ ચેઇન નું અણુસૂત્ર થઈ ગયું. બરાબર છે? ખ્યાલ આવે છે? આમ થશે. ઓકે. આગળ વધીએ. ચાલો 3D. કેવું બંધારણ? 3D. મિત્રો 4 એ 4 સહિયારા. બરાબર. આનું સાફ કરી દો. હવે ધ્યાન રાખજો કેટલા થઈ ગયા ખબર? સાયકલો થઈ ગયા, એક શૃંખલા રેખીય થઈ ગયું, ડબલ ચેન થઈ ગયું, સ્તરીય થઈ ગયું. સ્તરીય અને ડબલ ચેનમાં ફેર શું? તો કે આ આગળ અને પાછળ લંબાતો ત્યાં પછી ઉપર અને નીચે લંબાય તો સ્તરીય. બરાબર છે? આગળ વધીએ. ચાલો આટલું સાફ કરી દઉં છું. આનું અણુસૂત્ર બનાવીએ આપણે. ચાલો આનું શું થશે? તો કે ધ્યાનથી સમજશું. 4 એ 4 સહિયારા છે એટલે SI. સહિયારા 4 એ 4 એટલે ધ્યાન રાખજો 4/2. અને મુક્ત તો કોઈ છે નહીં. મુક્ત નથી તો કોઈ વીજભાર તો આવવાનો છે નહીં. તો અણુસૂત્ર શું થાય આનું? અણુસૂત્ર શું થવાનું આનું? તો કે SiO2 જેને આપણે સિલિકા કહીએ તે. સિલિકા કહીએ તે. બરાબર. થવાનું શું? તો કે સિલિકોન સાથે ધ્યાન રાખજો ઓક્સિજન આગળ સહી આવો, ઓક્સિજન આગળ સહી આવો, ઓક્સિજન આગળ સહી આવો, ઓક્સિજન આગળ સહી આવો. અથવા આપણે સ્તરીય રચના બનાવી હતી એમાં ખાલી એક ઉપરનો ઓક્સિજન બાકી રહેતો હતો એ પણ ભાગીદારી કરી નાખે છે. અને સિલિકોન તો એની સાથે 4 એ 4 ઓક્સિજન કેવા છે? સહિયારા. 4 એ 4 ઓક્સિજન કેવા છે? સહિયારા. બરાબર. આ રીતે. બરાબર. માનો કે અહીંયા સિલિકોન તો 4 એ 4 ઓક્સિજન સહિયારા હશે. ચાર્જ નહીં હોય. 4 એ 4 સહિયારા. બરાબર. આ રીતે આખું ત્રિપરિમાણીય સ્વરૂપ ચાલે. ત્રિપરિમાણીય સ્વરૂપે ચાલે. હા, એના ઉપર ચાર્જ નથી. SiO2 ડાયમંડ જેવું બંધારણ બને. ડાયમંડ જેવું સવાલ પૂછાઈ ગયો છો. કયા સિલિકેટ નું સ્ફટિક બંધારણ ડાયમંડ જેવું? યસ, 3D ત્રિપરિમાણીય સિલિકા. બરાબર. બીજી છે ખનીજો ડાયમંડ જેવું બંધારણ ધરાવે. ત્રિપરિમાણીય જાળીદાર રચના. બરાબર. ત્રિપરિમાણીય જાળીદાર રચના. પ્રત્યેક સિલિકોન આસપાસ સમચતુષ્ફલકીય રચના છે. પ્રત્યેક સિલિકોનમાં સંકરણ sp3 છે. મિત્રો આટલી થિયરીનો આપણે પ્રશ્નો સોલ્વ કરવામાં ઉપયોગ કરવાનો છે. પણ ઘણું બધું થઈ ગયું મિત્રો. આમાં યાદ કેટલું રાખવું? પ્રોબ્લેમ એક એ છે યાદ કેટલું રાખવું. તો એના માટે તમને હું એક ટ્રીક આપી દઉં છું મિત્રો. ટ્રીક ઉપરથી બધા પ્રશ્નો સોલ્વ થવા લાગશે. કન્સેપ્ટ તો આપણે સમજવો પડે પછી ટ્રીક ઉપર જવાય. બરાબર ને? તો આપણે આના આમ યાદ રાખીએ. ઓમ પટેલ. બરાબર. OP. બરાબર ને? પછી ઓકે ઓમ પટેલ સાયન્સમાં. બરાબર. ઓમ પટેલ સાયન્સમાં 23મા ક્રમે પાસ થયો. બરાબર. ઓમ આપણે ઓર્થો માટે લીધું છે, પટેલ આપણે પાયરો માટે લીધું છે. સાયન્સ એટલે ધ્યાન રાખજો સિંગલ ચેન અને સાયક્લો માટે છે. 2 છે 2D માટે છે. 3 છે 3D માટે છે. આનો ફાયદો શું? તો કે ધ્યાન રાખજો ઓમ છે શેરિંગ ઇલેક્ટ્રોન 0, શેરિંગ ઇલેક્ટ્રોન 1, શેરિંગ ઇલેક્ટ્રોન 2, શેરિંગ ઇલેક્ટ્રોન 3, શેરિંગ ઇલેક્ટ્રોન 4. તમને શેરિંગ ઇલેક્ટ્રોન ખબર પડી જાય એટલે બધી ખબર પડી જાય. એક પણ નથી એટલે 4 એ 4 -1 ચાર્જ વાળા હશે. એક છે એટલે 3 -1 વાળા એક સહિયારો હશે. આપોઆપ બની જશે. આપણે કન્સેપ્ટ સમજી ગયા હોય એટલે.
4. બરાબર ને? ફરી બોલું છું, ઓમ પટેલ સાયન્સમાં 23મા ક્રમે પાસ થયું. એટલે ધ્યાન રાખજો, 0 થી સ્ટાર્ટ કરશો. 0, 1, 2, 3, 4. આ શું છે? સહિયારા ઓક્સિજન. સહિયારા ઓક્સિજન. બરાબર? અને એ સહિયારા ઓક્સિજન દ્વારા તમે બધા બંધારણ કાઢી શકશો. બરાબર? નેક્સ્ટ લેક્ચરમાં આપણે આના કેટલાક પ્રશ્નો કરવાના છે, એ પણ સોલ્વ કરી શકશો. બરાબર? સિલિકેટ માંથી સવાલો આવેલા છે મિત્રો, ધ્યાન રાખજો. માત્ર આપણા ટેક્સ્ટ બુક પૂરતું નહીં, સિલિકેટ્સ અને સિલિકોન્સ 14મા સમૂહમાં સવાલ પૂછવો હોય તો પહેલા લોકો નજર આમાં જાય, સિલિકેટ્સ અને સિલિકોન્સમાં. બરાબર? બાકી કાર્બન મોનોક્સાઇડની બનાવટ ગુણધર્મ ઉપયોગ, ડાયોક્સાઇડના બનાવટ ગુણધર્મ ઉપયોગ, આમાંથી શક્યતા ઓછી છે, ધ્યાન રાખજો. ઓકે, તો મિત્રો અહીંયા આગળ આપણે અટકીએ છીએ.